जय अंबे मित्रों, एरोमेटिक संयोजनों विषे बात करिए। चैप्टर 13 धोरण 11 चैप्टर 13 एनो लास्ट टॉपिक। क्वेश्चन આવી રીતે પૂછાય, હ્યુકેલ નો નિયમ લખીને સમજાવો। મૂળ પ્રશ્ન આ જ રીતે પૂછાય છે, હ્યુકેલનો નિયમ લખીને સમજાવો। પછી એમાંથી નાના પ્રશ્નો બને। તો હ્યુકેલનો નિયમ, જે સમતલીય ચક્રીય કાર્બનિક સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનની संख्या 4n+2 હોય તે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે। બહુ સ્પષ્ટ નિયમ આપ્યો। જે સમતલીય ચક્રીય કાર્બનિક સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય તે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે। આ નિયમ છે। ધેરફોર એરોમેટિક ગુણ માટે એક સંયોજન સમતલીય હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? સમતલીય સંયોજન હોવું જોઈએ। એટલે કે બધા જ કાર્બન sp2 સંકરણમાં હોવા જોઈએ। પહેલી શરત, બધા કાર્બન કયા સંકરણમાં હોવા જોઈએ? sp2। 2, સંયોજન ચક્રીય હોવું જોઈએ। એટલે વલય રચનાવાળું હોવું જોઈએ, રિંગ બનાવતું હોવું જોઈએ। અને 3, સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જ હોવી જોઈએ, તો જ એરોમેટિક કહેવાય। જો સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n હોય તો તે એન્ટી એરોમેટિક થઈ જાય। અહીં કૌંસમાં લખાય, જો સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n થાય તો તે એન્ટી એરોમેટિક ગણાય। અને એન્ટી એરોમેટિક ગણાય તો આ ખૂબ અસ્થાયી બની જાય। એરોમેટિક સંયોજન શબ્દ વાપરો, એરોમેટિક, તો એ ખૂબ જ સ્થાયી હોય। એરોમેટિક એટલે ખૂબ જ સ્થાયી, એન્ટી એરોમેટિક એટલે ખૂબ જ અસ્થાયી। અને નોન એરોમેટિક, જે આ શરત 4n+2 ના હોય ને 4n પણ ના હોય, તે નોન એરોમેટિક ગણાય। નોન એરોમેટિક એટલે મિડલ સ્થાયી, મિડલ, આનાથી વધારે પણ આનાથી ઓછા। તો યાદ રહેશે આ ગુણધર્મો? ઓકે, હવે આપણે ઉદાહરણ ડિસ્કસ કરીએ। આની જોડે જ લખવાનું છે, હ્યુકેલનો નિયમમાં જ ચાલે છે। દાખલા તરીકે હવે ઉદાહરણ આપીશું। દાખલા તરીકે બેન્ઝીન, આનું નામ શું છે? બેન્ઝીન। સૂત્ર C6H6, બધા ખૂણે C અને H છે। ઓકે, પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 2 ને 2 4 ને 2 6। ધેરફોર હ્યુકેલના નિયમનું પાલન કરે છે કે નહીં કરતો? કરે છે। જો સમતલીય હોવું જોઈએ, બધા કાર્બન કયા સંકરણમાં હોવા જોઈએ? sp2। અહીં બધા જ કાર્બન sp2 સંકરણમાં છે। ચક્રીય છે। જો n બરાબર 1 મૂકીએ તો 4n+2 એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા। એનો મતલબ કે પાલન કરે છે। ધેરફોર બેન્ઝીન કેવું છે? એરોમેટિક છે। બેન્ઝીન કેવું છે? એરોમેટિક છે।
ઉદાહરણ બીજા પણ લખવાના. નેફ્થેલિન, આને કહેવાય નેપ્થેલિન. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. ઓકે, આને કહેવાય નેપ્થેલિન. એનું સૂત્ર C 1 2 3 4 5 6 7 8 9 10. C10. H કેટલા? 1 2 3 4 અહીં નહીં આવે, 5 6 7 8. H8. C10 H8. ઓકે, નેપ્થેલિન પાઈ ઇલેક્ટ્રોન આટલા છે. n બરાબર કેટલા લેવાના છે? 2. ધેરફોર શું થઈ જાય છે? એરોમેટિક છે. 3 રિંગ ફ્યુઝ થયેલી હોય. એન્થ્રેસિન. એન્થ્રેસિન પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 6 7 8 9 10 11 12 13 14. રીંગો કેટલી છે? 3. એરોમેટિક છે. ચેક કરી લો. n બરાબર 3 મૂકો, 4 3 12 ને 2 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. રૂલ ફોલો કરે છે. બધા કાર્બન sp2 સંકરણમાં છે, ચક્રીય છે. આનું સૂત્ર શું થાય? 2 ને 2 4 એટલે 1 2 3 4 5 6 7 8 9 10. C ગણો પહેલા. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 11 12 13 14. અને H કેટલા? 10. ઓકે, એરોમેટિક છે. અહીં જે જગ્યાએ રીંગો ફ્યુઝ થાય ને એ જગ્યાએ હાઇડ્રોજન આવી શકે નહીં, કારણ કે કાર્બનના ચારેય બંધ પૂરા થઈ જાય છે. તો આ લોકો એરોમેટિક છે કારણ કે હ્યુકેલના નિયમનું પાલન કરે છે. બોલો, આટલું બિલકુલ મગજમાં બેસી ગયું? ઓકે, હવે તમને JEE બધી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછે, એરોમેટિક છે કે નહીં જણાવવાનું. શરતો યાદ છે તમને? સમતલીય હોવું જોઈએ બધા કાર્બન sp2માં, ચક્રીય હોવું જોઈએ અને પાઈ ઇલેક્ટ્રોન 4n+2 જ હોવા જોઈએ. 4n થઈ જાય તો એન્ટી એરોમેટિક એટલે ખૂબ અસ્થાયી બની જાય. તો હવે આપણે જોઈએ જુદા જુદા સંયોજનો. ચલો, આવું આપે. સાયક્લોપેન્ટા 1 2 3 4 5 1 4 ડાઇન અથવા 1 2 3 4 1 3 ડાઇન થશે. સાયક્લોપેન્ટા 1 3 ડાઇન. નંબર બદલવા પડશે, ઓછા નંબર મળે તેમ. અહીંથી 1 2 3 4 and 5. સાયક્લોપેન્ટા 1 3 ડાઇન. ઓકે, તો આમાં તમે જોશો આ કાર્બન sp2માં છે. જો 1 2 ને અહીં H હશે. આ કાર્બન sp2માં છે 3 સિગ્મા. આ કાર્બન sp2માં છે 1 2 ને 3 સિગ્મા. આ કાર્બન શેમાં છે? sp2. 1 2 ને 3 સિગ્મા, 1 પાઈ છે. પણ આ કાર્બન જુઓ, આ કાર્બન પાસે પાઈ નથી એટલે કેટલા સિગ્મા હશે? 2. તો આ કાર્બન શેમાં છે? sp3 સંકરણમાં છે. ધેરફોર આ સંયોજન એરોમેટિક નથી. એરોમેટિક નથી, યાદ રહેશે? ઓકે, એરોમેટિક નથી એટલે આ નોન એરોમેટિક છે. કેવું છે? નોન એરોમેટિક છે. કારણ કે એક કાર્બન કયા સંકરણમાં આવી ગયો? sp3માં. ઓકે, બીજું જુઓ. અહીં પ્લસ છે તો આને કહેવાય સાયક્લોપેન્ટા ડાઇઇન કેટાયન. ધન આયન એટલે કેટાયન. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 4n.
2 ને 2 4 અને બધા કાર્બન કયા સંકરણમાં છે sp2 આ પણ શેમાં આવી જશે sp2 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 આપણે ડિસ્કસ કર્યું એમ તો બધા sp2 માં છે પાઈ ઇલેક્ટ્રોન 4n છે અને ચક્રીય છે તો બધી શરતો પૂરી થાય પણ આ પૂરી થતી નથી ધેરફોર આને એન્ટી એરોમેટિક કહેવાય આને કેવું કહેવાય એન્ટી એરો આ કેવું છે નોન એરોમેટિક એરોમેટિક જ નથી આ એન્ટી એરોમેટિક એટલે વિરુદ્ધ છે આ સૌથી ઓછું સ્થાયી અને હવે હું દોરીશ અહીં માઇનસ હોય તો આને કહેવાય સાયક્લો પેન્ટાડાઇન એનાયન તો પાઈ ઇલેક્ટ્રોન 6 છે 2 2 4 ને માઇનસ એટલે બીજા 2 એટલે 6 થયા ધેરફોર 4n+2 છે અને બધા કાર્બન sp2 માં છે બધા કાર્બન sp2 માં છે અહીં પ્લસ કે માઇનસ હોય એટલે sp2 થઈ જાય સમજી જવાનું એક આખું નીકળી જ જાય તો 4n+2 છે ધેરફોર એરોમેટિક છે આ કેવું છે એરોમેટિક છે તો તમને એમ પૂછે આ 1 આ 2 અને આ 3 સ્થિરતા કોની સૌથી વધારે તો 3 greater than 1 greater than 2 કારણ કે આ એરોમેટિક છે આ નોન એરોમેટિક છે અને આ એન્ટી એરોમેટિક છે હવે શબ્દો સમજાયા બધા ઓકે તો આ રીતે ચેક કરવાનું એરોમેટિક નોન એરોમેટિક હજી આગળ વધીએ આનો કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન હોય છે જેટલે આટલું ડીપમાં સમજાવું છું ચોપડી કરતાં વધારે ડીપમાં સમજાઈ રહ્યો છું ચાલો હવે તમને આવું પૂછે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ આપણે 13.10 એવું કહે છે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવા છતાં તે અતિસ્થાયી શા માટે છે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવા છતાં તે અતિસ્થાયી શા માટે છે હોવું જોઈએ નહીં પણ બેન્ઝીનમાં શું થાય છે સસ્પંદન થાય છે શું થાય છે સસ્પંદન થાય છે એટલે પાઈ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે આ સસ્પંદનમાં ઊર્જા વપરાય છે આ ગોલ ગોલ ઇલેક્ટ્રોન ફર્યા કરે એમાં ઊર્જા શું થાય વપરાય ઊર્જા વપરાય ધેરફોર સ્થિરતા શું થાય છે વધે છે સ્થિરતા વધે છે વધુમાં બેન્ઝીન હ્યુકેલના નિયમનું પાલન કરે છે બીજું વધુમાં એ શું કરે છે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન છે બધા જ કાર્બન sp2 સંકરણમાં છે અને તે ચક્રીય છે ધેરફોર તે એરોમેટિક છે કેવું છે ધેરફોર બેન્ઝીન સ્થાયી છે બેન્ઝીન કેવું છે સ્થાયી છે 2 માર્કમાં આ રીતે લખાય પહેલો મુદ્દો સસ્પંદનનો આપ્યો કે સસ્પંદનમાં ઊર્જાનો ખર્ચ થાય છે અને ઊર્જા ખર્ચાઈ જાય તો સ્થિરતા શું થાય વધી જાય બીજું હ્યુકેલના નિયમનું પાલન કરે છે બધા જ નિયમોનું પાલન થાય છે એટલે એરોમેટિક છે ને એરોમેટિક સંયોજનો હંમેશા કેવા હોય છે ખૂબ જ સ્થાયી અને ધુમાડાવાળી જ્યોતથી સળગે એરોમેટિક કેવી જ્યોતથી સળગે સળગાવો તો ધુમાડાવાળી જ્યોતથી એ અહીં લખવાની જરૂર નથી સ્થાયી છે 13.11 સ્વાધ્યાયનો 13.11 એરોમેટિક હોવા માટે કઈ શરતો છે એરોમેટિક હોવા કઈ શરતો છે બોલો 1 સંયોજનમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હાજર હોવા જોઈએ
2 તે સમતલીય હોવું જોઈએ, એટલે કે બધા કાર્બન sp2 સંકરણમાં હોવા જોઈએ. અને ત્રીજો પોઈન્ટ, તે ચક્રીય હોવું જોઈએ, વલય રચના હોવું જોઈએ અને પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સસ્પંદન થવું જોઈએ. પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સસ્પંદન થવું જોઈએ, અહીં થાય છે એવું. ઓકે, 13.12 નીચેની પ્રણાલીઓ શા માટે એરોમેટિકતા દર્શાવતી નથી, સમજાવો. તો પહેલું આપ્યું છે ડબલ બોન્ડ CH2. ચલો, એક બંધ અહીં છે ને એક બંધ અહીં. આ રિંગની અંદર કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 ને 2 4. આ કાર્બન ધ્યાનથી જુઓ તો અહીં એક H છે ને અહીં બીજો H છે, તો જ 4 બંધ પૂરા થાય. એનો મતલબ આ કાર્બન કયા સંકરણમાં છે? ધેરફોર સમતલીય નથી. સમતલીય તો નથી જ. બીજું, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 નથી થતી. થાય છે? રિંગની અંદર 4n+2 નથી થતી. ધેરફોર એરોમેટિક નથી. ધેરફોર એરોમેટિક નથી. બીજું હમણાં કરાયું તે જ સાયક્લોપેન્ટા 1,3-ડાઇન. સાયક્લોપેન્ટા 1,3-ડાઇન આ કાર્બન sp3 સંકરણમાં છે, ચોખ્ખું જ. ધેરફોર સમતલીય નથી. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 નથી. ધેરફોર એરોમેટિક નથી. ત્રીજું, ઓક્ટાટેટ્રાઇન. ઓક્ટાટેટ્રાઇન, સાયક્લો ઓક્ટાટેટ્રાઇન. ઓકે, હવે આ જે સાયક્લો ઓક્ટાટેટ્રાઇન છે એમાં પાઈ ઇલેક્ટ્રોન કે બધા જ કાર્બન sp2 સંકરણમાં છે. બધા જ કાર્બન sp2 સંકરણમાં છે, પરંતુ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 થતી નથી. 2 ને 2 4 ને 2 6 ને 2 8 જ થાય છે. ધેરફોર એરોમેટિક નથી. એરોમેટિક નથી. તો જે આપ્યા છે 3 એ 3 એરોમેટિક નથી. એના કારણ આ રીતે બાજુમાં આપી દેવાય તમારથી. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. હવે 13મા ચેપ્ટરમાં બીજો એક પ્રશ્ન આવો પૂછે તમને, બેન્ઝીનનું બંધારણ સમજાવો. આપણે આમ તો બધું મેં પોઈન્ટ ટુ પોઈન્ટ કરાયું છે, છતાં બેન્ઝીનનું બંધારણ પૂછે તો આપણે ફટાફટ જોઈ લઈએ. આવું પૂછે ક્વેશ્ચન, બેન્ઝીનનું બંધારણ સમજાવો. તો આપણે પહેલાં લખીએ, બેન્ઝીનમાં સસ્પંદન થાય છે. બેન્ઝીનમાં સસ્પંદન થાય છે અને પછી આના બરાબર આપણે આ રીતે લખીએ છીએ, વચ્ચે મીંડું કરી દઈએ છીએ. ઓકે ઓકે. બીજું, બેન્ઝીનના પ્રત્યેક કાર્બનમાં sp2 સંકરણ થાય છે. કયું સંકરણ થાય છે? ધેરફોર પ્રત્યેક કાર્બન પર એક 2pz કક્ષક, એક 2pz કક્ષક, z નીચે લખાય, z કક્ષક એક ઇલેક્ટ્રોન સાથે લંબ ગોઠવાય છે. જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખાવો, 1s2 2s2 2p2, વાત સાચી.
હવે કાર્બન જ્યારે ઉત્તેજિત થાય છે, આ કાર્બન કેવો છે? ઉત્તેજિત. તો 1s2 2s નો એક ઇલેક્ટ્રોન આગળ જતો રહ્યો એટલે 2s1 થઈ ગયું અને અહીં 2px1 2py1 ને 2pz1 રહ્યા. ઓકે. હવે જ્યારે બંધ બને ત્યારે કયું સંકરણ થાય છે? sp2. આટલાએ ભાગ લીધો. આ કયું સંકરણ? તો બાકી કોણ રહી ગયું? 2pz. અને 2pz જે એક ઇલેક્ટ્રોન સાથે બાકી રહી એ કેવી ગોઠવાય છે? લંબ ગોઠવાય છે. તો આ 3 સિગ્મા બંધ બન્યા. આના 3 કયા બન્યા? સિગ્મા. હવે આપણે દોરીએ બેન્ઝીન. દોરવાનું જ છે પરીક્ષામાં આ રીતે મોટું. હવે પી કક્ષક ડમ્બેલ આકાર હોય એટલે આ રીતે આંઠડો પાડી દેવાનો. ડમ્બેલ. આંઠડો નહીં, ડમ્બેલ પાડું છું. આ કઈ કક્ષક દોરું છું? 2pz. કઈ દોરું છું? 2pz. 2pz માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન એ આમ ભેગા થશે અહીંથી તો પાઈ બંધ રચે. આનો એક ને આનો એક ભેગા થાય તોય પાઈ રચે. આ પણ પાઈ રચે. તો આ પાઈ બંધ, આ પાઈ બંધ ને આ પાઈ બંધ. ધેરફોર બેન્ઝીનમાં એકાંતરે 3 દ્વિબંધ છે. એકાંતરે 3 દ્વિબંધ છે. હવે જુઓ, બીજું બેન્ઝીન મેં દોર્યું. આના પર 2pz, આના પર 2pz, આના પર 2pz, બધા પર એક એક 2pz દોરી આપણે. હવે આ બે ભેગી થઈ એની જગ્યાએ આ બે પણ ભેગી થઈ શકે તો અહીં પાઈ રચ્યો. તો હવે આ બે નહીં થાય તો આ બે થશે તો અહીં પાઈ રચ્યો. તો આ બે ભેગી થશે પાઈ. તો આના કરતાં જુદું ચિત્ર બન્યું. આનું ચિત્ર કેવું બને? બોલો તો. અહીં બંધ, અહીં બંધ, અહીં બંધ. આનું ચિત્ર કેવું બને? અહીં, અહીં ને અહીં. આ સસ્પંદન બંધારણો છે. 3 દ્વિબંધ છે જે સસ્પંદન પામે છે. આમ બેન્ઝીનના સસ્પંદનને સંકરણ સિદ્ધાંત સમર્થન આપે છે. એટલે કે સંકરણ તો સસ્પંદન તો થાય જ છે. સંકરણ સિદ્ધાંત વડે પણ તમે સમજાયું કે બેન્ઝીનમાં સસ્પંદન થાય છે. પહેલા સસ્પંદનની ઉર્જા વપરાઈ, સ્થિરતા વધી. વાત સાચી? હા, હ્યુકેલે કહ્યું. પછી બીજું આ કારણ લખ્યું. ઓકે, તો અહીં હ્યુકેલ પણ લખી શકો, ગઈ વખતે લખ્યું હતું એવું. 2 કારણ થયા. હજુ એક ત્રીજું કારણ સમજાવીએ આપણે. તો સસ્પંદન થાય છે એટલે સ્થિરતા વધે છે. બરાબર? અને હ્યુકેલના નિયમને અનુસરે છે એટલે પણ સ્થિરતા વધુ છે. બેન્ઝીનના પ્રત્યેક કાર્બનમાં sp2 સંકરણ થાય છે. કઈ કક્ષક બાકી રહી જાય સંકરણમાં? 2pz. 2pz અહીં બાકી રહેલી મેં બતાવી ઉત્તેજિત અવસ્થામાં. આ બાકી રહી એ લંબ સ્વરૂપે ગોઠવાય, પરપેન્ડિક્યુલર. અને એક કાર્બનની બીજા કાર્બનની જોડે જોડાશે એટલે પાઈ બંધ રચાશે. કયો બંધ? પાઈ. એ પણ સસ્પંદનને સમર્થન કરે છે. આગળ ત્રીજો મુદ્દો, ક્ષ-કિરણો પરથી એક્સરે, ક્ષ-કિરણો એટલે એક્સરે પરથી બંધ લંબાઈ માપતા બેન્ઝીનમાં પ્રત્યેક સી બોન્ડ સીની બંધ લંબાઈ સમાન મળે છે. કેવી મળે છે? સમાન મળે છે. જે 139 પિકોમીટર છે. પરંતુ
જો બેન્ઝીનમાં એક બંધ C બોન્ડ C હોય તો તેની બંધ લંબાઈ 154 પિકોમીટર થાય. એક દ્વિબંધ C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ 134 પિકોમીટર થાય. વાત સાચી. પરંતુ પ્રાયોગિક રીતે આ કેવી રીતે? પ્રાયોગિક રીતે ક્ષકિરણો પરથી બધા જ C બોન્ડ C ની બંધ લંબાઈ કેટલી મળી? 139. Therefore બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સતત ગોળ ફરે છે. સતત ગોળ ફરે છે. એનો મતલબ કે જો આની બંધ લંબાઈ ડબલ બોન્ડ છે કેટલી થાય? 134 પિકોમીટર. આની કેટલી થાય? 154. પછી આની કેટલી થઈ ગઈ? હવે આની ઉલટ થઈ એટલે સરવાળે ટોટલી બધા કાર્બનની બંધ લંબાઈ એક સમાન 139 પિકોમીટર મળી. એવરેજ કેટલી મળી? 139, જે બતાવે છે કે બેન્ઝીનમાં સસ્પંદન થાય છે. ધેરફોર સાબિત થાય છે કે બેન્ઝીનમાં સસ્પંદન થાય છે. ધેરફોર તેની સ્થિરતા વધુ છે, જે પ્રાયોગિક રીતે ક્ષકિરણ વર્ણપટ પરથી પુરવાર થાય છે. પછી આ ચિત્ર દોર દેવાના. 154 પિકોમીટર, 134, આ 134, આ 154 અને સરવાળે ટોટલ કેટલું મળે છે? 139. એટલે પેલું બંધારણ એકદમ સાચું છે. આમ બેન્ઝીનના સસ્પંદનની ઘટનાને ક્ષકિરણ વર્ણપટ પણ સાબિતી આપે છે. આમ બેન્ઝીનનું બંધારણ આ રીતનું છે. આમ બેન્ઝીન ચક્રીય વલય રચના ધરાવે છે, સમતલીય છે, પ્રત્યેક કાર્બનમાં sp2 સંકરણ છે અને સસ્પંદન થાય છે. તે એરોમેટિક છે. આવું લખી શકાય. 3 માર્કનો પ્રશ્ન. તો પહેલા સસ્પંદન સમજાયું, બીજું શું સમજાયું? સંકરણ સિદ્ધાંત સમજાયો. બરાબર. અને ત્રીજું કયું? ક્ષકિરણ વર્ણપટ પરથી સમજાયું. તો બેન્ઝીનના બંધારણની ચર્ચા કરો એવો પ્રશ્ન પૂછે તો આ 3 મુદ્દા લખીને આટલે સુધી લખવાનું. ઓકે, ચાલો બીજો એક ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ. કાર્સિનોજેનિક સંયોજનો કોને કહેવાય? તો જે સંયોજનો કેન્સર પ્રેરક હોય. ક્વેશ્ચન. કેન્સર પ્રેરક સંયોજનો એટલે કે કાર્સિનોજેનિક કોને કહેવાય? નોંધ લખો 2 માર્ક. તો જે સંયોજનો કેન્સર પેદા કરે તેમને કાર્સિનોજેનિક કહેવાય. જે સંયોજનો કેન્સર પેદા કરે તેમને કાર્સિનોજેનિક કહેવાય. બેન્ઝીનથી વધુ વલયો ધરાવતા બધા જ સંયોજનો કાર્સિનોજેનિક છે. બેન્ઝીન એટલે એક વલય. એક વલયથી વધારે વલય હોય એ બધા કાર્સિનોજેનિક. નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાથ્રીન ચોપડીના એન્ડમાં આપ્યા છે બધા. એકથી વધુ વલય રચના ધરાવતા બધા કાર્સિનોજેનિક, બધા જ ઝેરી સંયોજનો. કેવા? ઝેરી સંયોજનો છે.
તો કાર્સેનોજેનિક નો જ લખો. તો અહીં પછી ઉદાહરણ ચિત્રો 2-3 દોરીને લખી દેવાનું. જે સંયોજનો કેન્સર પેદા કરે તેમને કાર્સેનોજેનિક કહેવાય. બેન્ઝીન કરતાં વધુ વલયો ધરાવતા સંયોજનો કાર્સેનોજેનિક હોય છે અને આ બધા ખૂબ ઝેરી સંયોજનો છે. નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન વગેરે. પૂરું.